ચલો, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. આપણે આજે આ પ્રકરણને પૂર્ણાહુતિ આપવાની સંપૂર્ણ પ્રયાસ કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે જે રીતે સરસ ચર્ચા આપણે કરી છે એ પ્રમાણે આગળ વધતા 4.1માં તો કંઈ આપણું બાકી નથી. 4.2માં આપણું જે બાકી છે એની ચર્ચા કરીશું. આજે 4 દાખલાઓ છે. અમને ખબર છે કે જે બોર્ડની એક્ઝામ છે એમાં ક્યાંક ને ક્યાંક આપણને જે દાખલાઓ પૂછાવાના છે, આપણું નસીબ ખૂબ સારું હશે તો આપણને સમીકરણ બનાવેલું આપ્યું હશે અને એમાંથી આપણને એવું કીધું હશે કે કાં તો અવયવીકરણનો ઉપયોગ કરો ધ્રુવીબેન, કાં તો બીજના સ્વરૂપોનો ઉપયોગ કરો. તમને ખબર છે કે જ્યારે અવયવીકરણનો ઉપયોગ કરશું ત્યારે 3 પદમાંથી 4 પદ, અને જ્યારે બીજના સ્વરૂપો વિશે ચર્ચા કરશું તો આપણે ડી શોધવો પડશે. ડી એટલે વિવેચક, જેને ડિસ્ક્રિમિનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે વ્યવહારિક દાખલાઓ સાથે ડીલ કરવી. જો કે આપણો પહેલો લેક્ચર તો નથી જ આ વ્યવહારિક દાખલાઓ વિશેનો. આની પહેલાં આપણે એક દાખલો એક લેક્ચર આપણે કમ્પ્લીટ કરેલો છે કે જેમાં આપણે વ્યવહારિક દાખલાઓની ચર્ચા કરી છે. પરંતુ આજે જ્યારે આપણે આગળ વધીએ તો જે 4.2ના જે દાખલાઓ છે એ પણ મહત્ત્વના છે. હોડીવાળો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટ્રેનવાળો દાખલો આપણે જે 4.1માં આપણે ગણાયો હતો. મને એટલું પણ ખબર છે કે અંતર 480 કિલોમીટર હતું. કેટલો કલાક સમય વધુ લે છે તો કે 3 કલાક સમય વધુ લે છે. મને થોડું યાદ, તમે પણ આવી રીતે યાદ રાખી શકો. ઓકે, તમે નહીં માનો, ભલે તમને સાચું લાગે છે કે ખોટું લાગે છે મને નહીં ખબર, પણ ગણિતના પેપરમાં મને દાખલાના સવાલ સાથે જવાબ યાદ હતા. ધોરણ 10ની વાત કરું. હવે વિચારો કે જ્યારે તમને દાખલાના સવાલ સાથે જવાબ યાદ હોય તો બોર્ડના પેપર આપીને જ્યારે તમે પેપર આપતા હોય તો તમે પોતે જ તમારું પેપર ચેક તો થઈ જ ગયું, જવાબ આવી ગયો બરાબર કે આ દાખલાનો જવાબ આ જ છે, મને સાચો ખબર, આ દાખલાનો જવાબ આ છે બરાબર. ખૂબ સરસ. હું નાચતો ગાજતો પેપર આપીને બહાર આવ્યો હતો. પેપર આપીને બહાર આવ્યો અને તરત જ હું મારા જે સાહેબ હતા ટ્યુશનના વિજય એકેડેમીમાં હું ગયો, ત્યાં જઈને મળ્યો સાહેબને. એટલે દરેક વિદ્યાર્થી આવી રીતે કાર્ય કરે એ માટે હું એમને પ્રેરણા આપતો જ રહું છું બરાબર. અને પ્રેરણાનું સૌથી મોટું સાધન બીજું બી તમે ગણી શકો બરાબર, કે ક્યાંક ને ક્યાંક અઠવાડિયામાં હવે મારા 100-150 કિલોમીટર દૂર લેક્ચર આપવા જવાનું થાય છે. તો એ લેક્ચર આપવાનું ખૂબ સરસ આયોજન એ લોકો કરે છે. હું પહોંચ્યો એ પહેલાં મને ત્યાંથી લેવા માટે એક માણસ ઊભો હોય, ત્યાંથી લેવા માટે માણસ એ મને ત્યાંથી લઈને જ્યાં કંઈક રહેવાનું મારું આયોજન કર્યું હોય ત્યાં મને મૂકી જાય. ત્યારે લેક્ચર જ્યાં મારા આપવાનું હોય ત્યાં પણ મને લેવા આવે. એટલે હું આવી રીતે બહાર પણ લેક્ચર આપવા જાઉં છું અને તમને પણ આવી રીતે આપણે માર્ગદર્શન આપીએ જ છીએ. તો આ જે દાખલો છે, ઉદાહરણ 1માં આપેલ પ્રશ્નોના ઉકેલ મેળવો, તો એ તો બધું આપણે ગણી નાખ્યા છે બરાબર. ના જોયું હોય તો ઉદાહરણ 1 જોઈ લેવાનું બરાબર. ચલો બીજો દાખલો જોઈએ આપણે. બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. વિદ્યાર્થીઓ દરેકનું ધ્યાન અહીંયા. તો આ છે સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 2માં બીજો. આવી જાઓ. શું કીધું વિદ્યાર્થીઓ? બે એવી સંખ્યાઓ શોધો જેનો સરવાળો કેટલો હોય? 27 હોય અને ગુણાકાર 182 થાય. ઓકે, ચલો. તમને ખબર છે કે જ્યારે આપણે વ્યવહારિક દાખલાઓની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે જ્યારે દ્વિઘાત સમીકરણની વાત થાય તો ત્યાં આપણે એક જ ચલને ધ્યાનમાં રાખીશું. અહીંયા આપણે એક જ ચલને ધ્યાનમાં રાખીશું. તો ધારો કે એક સંખ્યા x છે
એક સંખ્યા શું છે? એક્સ છે. વિદ્યાર્થીઓ, હું તમને એક વિચારવા માટે તમને એક જણાવું, બરાબર? તમે માઇન્ડથી સારું એવું વિચારી શકો એના માટે તમને એક એક્ઝામ્પલ આપું. માનો કે હું એમ કહું કે બે ભાઈબંધો પાસે 100 રૂપિયા છે. બે ભાઈબંધો પાસે કુલ કેટલા રૂપિયા છે? નંદની 100 રૂપિયા છે. ઓકે. હવે હું એમ કહું કે બે ભાઈબંધમાંથી એક મિત્ર પાસે 30 રૂપિયા છે. તો બીજા મિત્ર પાસે કેટલા હશે? ચલો, ખૂબ સરસ. 70 તમે કહી તો દીધું, પણ 70 કેવી રીતે આવ્યા? 100 માંથી 30 માઇનસ કર્યા ત્યારે, એટલે ટોટલમાંથી તમે જે એક તમને મળ્યું કે ધાર્યું એ બાદ કર્યા ત્યારે તમને બીજાનું મળી ગયું. રેખા, તો હવે અહીંયા પણ આપણે એવું જ કરીશું. એક સંખ્યા એક્સ છે, તો બીજી સંખ્યા કોણ હશે? તો કે સર બીજી સંખ્યા હશે જે ટોટલ છે 27, એમાંથી આપણે એક્સ બાદ કરશું તો મળી જશે બીજી સંખ્યા આપણને. આપણને ખબર છે કે બે સંખ્યાનો સરવાળો કેટલો છે? 27 છે. તમે એકને ધારી લીધી, તો એકને ધાર્યા પછી જ્યારે તમારે બીજે શોધવી હોય તો તમે શું કરીશો? જે ટોટલમાંથી એ માઇનસ કરી નાખશો. હવે જુઓ, બંનેનો ગુણાકાર કેટલો છે? 182 છે. તો ચલો ગુણાકાર કરીએ. પહેલી સંખ્યા કઈ હતી? એક્સ. બીજી સંખ્યા કઈ હતી? 27 માઇનસ એક્સ બરાબર કેટલા? 182. હવે તો ખબર પડી ગઈ આપણને. આટલે સુધી જ હતું, આટલે સુધી આંગળી પકડીને ચાલવાનું હતું કે જ્યાં સુધી આપણને રસ્તો નહોતો ખબર ત્યાં સુધી. હવે રસ્તો ખબર છે તો આપણે હવે એકલા દોડીશું. પિતાજી, તો કે સર 27x સર માઇનસ એક્સ સ્ક્વેર. એક સ્ટેપ તમારે ઘટાડવું હોય તો આ જે પ્લસ હતા આ બાજુ કેવા થઈ ગયા? માઇનસ થઈ ગયા. અહીંયા કંઈ વધ્યું નહીં એટલે જીયા 0 આવી ગયું. બધાને આપણે ક્રમવાર ગોઠવવા હોય તો શું કરીશું? માઇનસ એક્સ સ્ક્વેરને આગળ લાવી દઈશું. આ જે પ્લસ, આગળ પ્લસ દેખાતું નહોતું પણ જ્યારે તમે એ પદ પાછળ લઈ જાઓ તેની આગળ એક નિશાની મૂકવી પડે. તો 27x માઇનસ 182 બરાબર 0. હવે એવું વિચારવા લાયક છે કે જ્યારે પહેલું પદ તમારે માઇનસ ના રાખવું હોય, નહીં જ રાખવાનું. ખબર છે કે માઇનસ નિશાની આપણને ઘણી નુકસાનકારક છે. દાખલો ગણવામાં ભૂલ પડાવે તેવી છે. જીવનમાં પણ જ્યારે નેગેટિવિટી આવે છે એને આપણે આપણી માઇનસ સાથે કમ્પેર કરી શકીએ. ઓકે, તો આપણે શું કરીશું આને કે સર પહેલું પદ આપણે માઇનસ નથી રાખવું, તો એન્જિન બદલાશે તો ડબ્બા પણ બદલાઈ જશે. ઓકે, તો એની માટે આપણે શું કરીશું? એક્સ સ્ક્વેર 27x પ્લસ હતા તો કેવા થઈ ગયા? માઇનસ થઈ ગયા. 182 માઇનસ હતા કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા બરાબર 0. આંગળી પકડીને આટલે આવ્યા પછી 3 પદમાંથી 4 પદનો ભરપૂર ઉપયોગ કરો. ઓકે, અહીંયા એક તો હશે જ. 182 એકા 182. આના અવયવ પાડીશું. સેમ એપ્રોચ ફોલો કરો. ચાલો 2 વડે ભાગીશું તો કેટલા આવશે? 91. 2 વડે ભાગીશું તો કેટલા આવશે? 91. હવે અહીંયા 13 × 91 થાય કે ના થાય? બરાબર. હવે 13 રાખવા હોય તો આ 7 આપણે આના આપી દઈએ તો 7 દુ 14. તો 14 ગુણ્યા 13 કરશું તો આપણને જવાબ કેટલો આવશે? 182 જ આવશે. અંતિમ પદની નિશાની જુઓ કેવી છે? પ્લસ છે. તો આપણે એવી જોડ પસંદ કરવાની કે જેનો સરવાળો કરવાથી આપણને શું મળે? 27 મળે. તો મળી ગયા આપણને. સર 14 અને 13 કેટલા થાય છે? 27 થાય છે. તો ચલો આપણે 14 અને 13 ને અહીંયા મૂકી દઈએ. 14x 13x 182 બરાબર 0. પહેલા પદ પછી નિશાની એવી ને એવી, છેલ્લા પદની આગળ નિશાની એવી ને એવી. આ બંને અલગ અલગ હોય તો અહીંયા પણ માઇનસ આવશે. માઇનસ પ્લસ માઇનસ, બે બેના ભાઈ બનાવશું. અહીંથી એક્સનો કોમન કાઢશું તો અંદર શું વધશે? એક્સ માઇનસ 14. બીજો કૌંસમાં એક્સ માઇનસ 14 તો રાખવાના જ છે. હવે અહીંયા 13x હતા, અંદર એક્સ જ રાખ્યા તો ઇનડાયરેક્ટલી વિચારીએ તો 13 બહાર કાઢ્યા હશે. અહીંયા જે નિશાની હશે એને આપણે અહીંયા રાખીશું.
સરખા કૌંસ, એકવાર કૌંસની બહાર રાખેલી સંખ્યા, એકવાર વચ્ચે આવી રીતે લાઈન કરીશું. એક્સ બરાબર એકવાર આવશે 14, એક્સ બરાબર એકવાર આવશે 13. સર અમારો જે જવાબ આવ્યો છે એ સાચો છે કે નહીં તમે જણાવો. તો 14 અને 13નો સરવાળો કરશો તો સરવાળો કેટલો આવશે? 27 આવશે. અને 14 અને 13નો ગુણાકાર કરશો તો ગુણાકાર કેટલો આવશે? 182 આવશે. તો ગમે તે રીતે રકમ ફેરવીને આપણને પૂછે, માનો કે હવે અત્યારે હું તમને એક દાખલો ગણવા આપીશ, બરાબર, કે ભાઈ બે સંખ્યાનો જે સરવાળો છે, બરાબર, આપણા જે ઓનલાઈન વિદ્યાર્થીઓ છે એ લોકો માટે પણ, કે બે સંખ્યાનો સરવાળો છે 50. બે સંખ્યાનો સરવાળો કેટલો છે? 50 અને ગુણાકાર છે 400. બોલો, ગણ્યા પહેલાં તમે કહી શકો? મોઢે પણ કહી શકીએ આપણે, ભલે દાખલો નહીં ગણાઈ ગયો. બે સંખ્યાનો સરવાળો કેટલો? 50. ગુણાકાર કેટલો? 400. 10 અને 40. 10 અને 40 કે સર 10 અને 40નો સરવાળો કેટલો થાય? 50. 10 અને 40નો ગુણાકાર કેટલો થાય? 400. બરાબર ને? તો આટલે તો પહોંચતા આપણે ભલે વાર લાગતી હોય, પરંતુ માઇન્ડમાં એ દાખલો શું થઈ જશે? ગણાઈ જશે. ચલો આગળ જઈએ. જેના વર્ગોનો સરવાળો 365 થાય, જેના વર્ગોનો સરવાળો કેવો થાય? 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક શોધો. ક્રમિકની વાત કરી તો આવો દાખલો અગાઉ આવી જ ગયો છે. ક્રમિક એટલે સર એક એક્સ લો તો બીજું શું લેવું પડે? તમારે x+1 લેવા પડે. ઓકે, નહીં ના? એક એક્સ લો તો બીજું શું લેવું પડે? x+1 લેવા પડે. ઓકે, ચલો સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 2 માં ત્રીજો. ઓકે, ચોથો. ઓકે, ચલો. બે ક્રમિક ધન પૂર્ણાંકની વાત કરી. બે ક્રમિક ધન પૂર્ણાંક પૈકી એક x છે અને બીજી સંખ્યા x+1 છે. કોણ છે? x+1. ઓકે, શું કીધું છે? તેમના વર્ગોનો ગુણાકાર, તેમના વર્ગોનો સરવાળો કેટલો છે? 365 છે. ઓકે, ચલો આ બેના વર્ગ કરવા પડશે. તો જો આવું લખું, જો પહેલી સંખ્યાનો વર્ગ, જે આ રીતે લખશે એના પૂરેપૂરા માર્ક્સ આવશે, પ્લસ બીજી સંખ્યાનો વર્ગ બરાબર 365. પહેલી સંખ્યાનો વર્ગ એટલે એક્સનો વર્ગ, બીજી સંખ્યાનો વર્ગ એટલે x+1નો વર્ગ બરાબર કેટલા આવશે? 365. એક્સનો વર્ગ એટલે x². આનું જ્યારે તમે a+b² પ્રમાણે કરશો તો આનું કેવું હતું વિસ્તરણ? a² + 2ab + b². તો આનું આવશે x² + 2x + 1. આને આ બાજુ લાવી દો, કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. આ બાજુ કંઈ વધ્યું નહીં તો 0. ઓકે, ચલો 1 અને 1 કેટલા થયા? 2x² થઈ ગયા. 2x તો હતા જ. -364 બરાબર 0. તું કે 364 માઇનસ કેવી રીતે આવ્યા? કોને કોને ખબર છે 364 માઇનસ કેવી રીતે આવ્યા? 364 માઇનસ કેવી રીતે આવ્યા?
365માંથી એક માઇનસ કર્યા, વાત સાચી, પણ મોટી સંખ્યાની નિશાની આવે ને એટલે. ઓકે, હવે બધાને 2 વડે ભાગવા હોય તો ભાગી દઈએ આપણે. તો કે સર ભાગી દો. આને 2 વડે ભાગીશું તો x², આને 2 વડે ભાગીશું તો x, આના 2 વડે ભાગીશું તો કેટલા આવશે? 182. કેટલા આવશે? 182 બરાબર 0. તો હમણાં જેવો જ દાખલો થઈ ગયો. સર હમણાં સરવાળો 27 હતો, હવે બાદબાકી 1 થાય તો 14 અને 13 થઈ જાય તો કેટલા આવે? 1 જ આવે ને. તો આ દાખલો તમારે આગળ પૂરો કરવાનો છે. ચલો એકવાર આપણે ચેક કરીએ કે એક સંખ્યા કઈ આવી? 14. 14નો વર્ગ કેટલો થાય? લેટ્સ ચેક ઇટ આઉટ. ચેકિંગ. 14નો વર્ગ કેટલો થાય? 196. 13નો વર્ગ કેટલો થાય? 169. ચલો બંનેનો સરવાળો કરીએ આપણે. 9 નો 6 15 નો 5 વધી પડી 1, 9 ના 7 16 નો 6 વધી પડી 1 અને 365 આવી ગઈ સંખ્યા. જો મળી ગયો ને. બે ક્રમિક સંખ્યાઓનો વર્ગોનો સરવાળો કેટલો થાય છે? 365. તો આપણે ચેક પણ થઈ ગયું ને. તો આવી રીતે જ્યારે વ્યવહારિક દાખલાઓ તમારી એક્ઝામમાં પૂછાશે તો દાખલો ગણ્યા પહેલાં તમે જવાબ મેળવી શકશો હિમાંશુ. પરંતુ ક્યારે? જ્યારે તમે તમારું જે વિચારસરણી છે, તમારું જે થોટ પ્રોસેસ છે એ તમારે કેવી કરવી પડશે? થોડી બીક ફાસ્ટ. ઓકે, ચલો થઈ ગયો આપણો દાખલો. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર કેવો છે? નાનો છે. ઓકે, હવે જ્યારે કાટકોણ ત્રિકોણ વાંચતા જાઓ ને તમે ત્યારે તમારા માઇન્ડમાં ઓટોમેટિકલી એવું ક્લિક થઈ જવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક પાયથાગોરસનો આપણે ઉપયોગ કરીશું. આટલું તો ક્લિક થવું જોઈએ. પણ જ્યારે તમે આગળ જાઓ આવા કર્ણ જેવા શબ્દો દેખાય છે તમને, તો કર્ણ જેવા શબ્દો દેખાય ત્યારે તો આપણે 100% એવું શ્યોરિટી મેળવી જ લેવી જોઈએ કે અહીંયા પાયથાગોરસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. પાયથાગોરસનો ભરપૂર ઉપયોગ. પાયથાગોરસને કોણ નહીં ઓળખતું? બોલો, તું ઓળખસ પાયથાગોરસને? શું કર્યું એમણે? પાયથાગોરસને કોણ નહીં ઓળખતું? અને ઓળખતા હોય તો કેવી રીતે ઓળખો? કેમ કે આપણે કોઈક ભાઈને જોઈએ કે તું આ ભાઈને ઓળખસ, તો કે હા, તો કે કેવી રીતે ઓળખસ? કોઈક એવું કે મારી બાજુમાં રહે છે, રસ્તામાં જોયા હતા, સામે મળ્યા હતા, તો કેવી રીતે ઓળખો તમે પાયથાગોરસને? નંદની, પાયથાગોરસને કેવી રીતે ઓળખસ? સપનામાં તો પૈસા લો નહીં. પાયથાગોરસ સાચું. પેલું પાયથાગોરસનો પ્રમેય આપ્યો એટલે બધા એમને ઓળખતા થયા, બરાબર ને? પાયથાગોરસનો પ્રમેય કોણ બોલશે? પાયથાગોરસનો પ્રમેય કોણ બોલશે? કાટકોણ ત્રિકોણમાં, આટલું તો શીખવાડ્યું. કાટકોણ ત્રિકોણમાં કોણ બોલશે? આંગળી ઊંચી કરો. કર્ણનો વર્ગ, આટલું તો શીખવાડ્યું. એવું નહીં, પ્રમેય બોલો, પ્રમેય. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે. આવું બોલવાનું કોઈ પૂછે ત્યારે. ચલો, કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા કેટલો નાનો છે? 7 સેન્ટીમીટર નાનો છે. વેધ કોને કહેવાય? જે ઊભો રેખાખંડ છે એને શું કહેવાય? વેધ કહેવાય. વેધને અંગ્રેજીમાં શું કહેવાય? જીયા. જીયા કહેવાય. વેધ ઇઝ ઇક્વલ ટુ જીયા. તો શું કહેવાય? રેખા. વેધના અંગ્રેજીમાં શું કહેવાય? ધ્રુવી. વેધને ઇંગ્લિશમાં શું કહેવાય? કોમન સેન્સનો ઉપયોગ કરો, જે ઊભું હોય એને શું કહેવાય? હા, શું કહેવાય? પિલ્લર કહેવાય. શું કહેવાય? પિલ્લર કહેવાય ને ભાઈ. વેધ એટલે શું કહેવાય? પિલ્લર. ઓકે, પાયો, પાયાના અંગ્રેજીમાં શું કહેવાય? પાયાના અંગ્રેજીમાં શું કહેવાય? બેઝ કહેવાય. બેઝ.
બેઝ એને તો તારો બેઝ કાચો, તારું બેઝિક કાચું. એ તું જાગસ કે મરી ગયો? ભૂલી ગયો હું. ચાલો લડી લેશું. ચાલો અહીંયા જુઓ, એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. તે કર્ણની લંબાઈ, તે નહીં ભાઈ, જો કર્ણની લંબાઈ કેટલી હોય બોલો. દાખલો ગણ્યા પહેલા તમને એવું નથી લાગતું કે અહીંયા એક 13 વાળું યાદ કરો, ઓલું 7 12 13 એવું હતું કે 5 12 13 હતું? 3 4 5 હતું ને 7 12 13 હતા. મેં તમને બે પ્રમાણ આપ્યા હતા, જે મુખ્ય પ્રમાણ હતા. હા 7 24 તો 25 હતું, 5 12 13 હતું. ઓકે, તો ચલો આપણે આ દાખલો ગણીએ. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા, ચલો સ્વાધ્યાય સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 2 નો 5મો. એક કાટકોણ ત્રિકોણમાં વેધ તેના પાયા કરતા શું છે? 7 સેમી નાનો છે. 7 સેમી કેવો છે? નાનો છે. ઓકે, તો પહેલા આની ઉપરથી આપણે ધારી લઈએ, બરાબર ને? ચલો કોને ધારીશું? ધારો કે, બોલો કોને ધારીશું? વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર કેવો છે? નાનો છે. કોને ધારીશું? પેલો જો બગાસા ખાય જાડીઓ, હે આપું શ્રાપ આપું તને? હે વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. બોલો કોને ધારીશું? વેધને ધારીશું કે પાયાને ધારીશું? ચલો ધારો કે પાયો x છે, તો વેધ કેટલો થશે? x - 7 થશે. પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો એટલે પાયામાંથી 7 બાદ કરશું ત્યારે આપણને શું મળી જશે? વેધ મળી જશે. ચલો પાયો મળી ગયો, વેધ મળી ગયો. કર્ણની લંબાઈ કેટલી આપી છે? હા ખખડીને બોલો. 13 સેન્ટીમીટર છે. ઓકે, તો પાયથાગોરસ પ્રમાણે પાયો નો વર્ગ વત્તા વેધનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. ચલો પાયો કેટલો? x, વેધ કેટલો? x - 7 નો હોલ સ્ક્વેર. કર્ણ કેટલા? ઓકે, x સ્ક્વેર તો x સ્ક્વેર કરી નાખો. અહીંયા કયા કોનો રેફરન્સ આપશો તમે? a - b નો હોલ સ્ક્વેર. તો a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર. ઓકે, તો અહીંયા આવશે x સ્ક્વેર -14x પ્લસ 49 બરાબર 169. 13 નો વર્ગ 169. ચલો 2x સ્ક્વેર -14x પ્લસ 49 -169 બરાબર 0. 2x સ્ક્વેર -14x માઇનસ કેટલા વધશે? 120 વધશે ને? જુઓ કેટલા વધશે. મેં આને 1 આપી દીધો, આને 1 આપી દીધો, 120 વધે ને બરાબર 0. બધાને બી વડે ભાગી નાખીએ. 60 ને એવા પાડવાના છે આપણે 60 કે જેમની બાદબાકી શું આવે? 7 આવે. 60 ને એવા એવું પાડો જેની બાદબાકી 7 આવે. વિચારો
છે એવું કંઈ? બાર પંચા 60, 12 માંથી 5 જાય તો 7, બરાબર ને? 12 પંચા 60, 12 માંથી 5 જાય તો 7, તો x સ્ક્વેર 12x 5x 60 બરાબર 0. અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, માઇનસ માઇનસ અહીંયા પ્લસ, બે બેના ભાઈ બનાવ્યા. એક કૌંસમાં આવશે x માઇનસ 12, એક કૌંસમાં આવશે x પ્લસ 5 બરાબર 0. વચ્ચે લાઈન કરી, એકવાર જવાબ આવશે 12 અને એકવાર જવાબ આવશે -5. -5 હોય કોઈ દિવસ કોઈ પણ આકારની લંબાઈ કાં તો પહોળાઈ ઋણ હોય નહીં એવું લખવાનું. તો x ની કિંમત કેટલી આવી? 12. તો x કેટલા આવ્યા? 12. ચલો હું આકૃતિ દોરું છું. A B C. પાયો આપણે કેટલા આવ્યા? 12. વેધ કેટલા હશે? 5. અને આ કેટલા હશે? 13. બોલો પૂરું થઈ ગયું? 5 12 13. યસ ઓર નો? ઓકે. હવે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે? ઓકે. એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધારે હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ કેટલો હોય? 90 રૂપિયા હોય. તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. ચલો આ દાખલાનું આપણે શાંતિથી હમણાં કરીએ. એની પહેલાં 4.3માં જો કોઈ દાખલો રહી જતો હોય તો જોઈ લઈએ આપણે. ચલો આ જાતે ગણવાનો. જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાળી બનાવવી શક્ય છે? જો તમારો ઉત્તર હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. ચલો અહીંયા જુઓ. લંબાઈ પહોળાઈ કરતાં કેવી છે? બમણી છે. તમે કોને ધારશો? પહોળાઈને ધારશો? ધારો કે પહોળાઈ શું છે? x છે. તો લંબાઈ શું હશે? 2x હશે. પહોળાઈ x તો લંબાઈ શું હશે? 2x. ઓકે. ક્ષેત્રફળ તો ઓલરેડી આપી દીધું છે તમને. x ની કિંમત 20 આવશે અને પહોળાઈ આવશે 40 અને જવાબ આવશે હા. સાચું ને? x ની કિંમત આવશે 20 એટલે કે પહોળાઈ આવશે 20. પહોળાઈની બમણી શું છે? લંબાઈ છે. 20ના બમણા કરો તો 40. અને તમને ખબર છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે. તો શું આવે? 20 ગુણ્યા 40 બરાબર 800 થઈ ગયું. તો અહીંયા 800 જ આપ્યા છે. બોલો પતી ગયો દાખલો. ચલોની ખાલી મોઢું નહીં આમ કરવાનું હરખું, દાખલો બી ગણવાનો. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. તન પડશે હવે. મેં તને ધક્કો મારતા જોયો એટલે પેલા નાના છોકરાને એવું લાગે તો ત્રીજાનો છોકરો થઈને 10માં બેસી ગયો હોય. કાક કર તારામાં. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? આવું શક્ય બક્ય હોય તમે ચિંતા ના કરો. તમે પહેલા x ની કિંમત તો શોધો. સમીકરણ બનાવીને તમે x ની કિંમત તો શોધો. તમને x ની કિંમત મળશે તો અને તો જ તમે શું કરી શકશો? દાખલો ગણી શકશો. ઓકે. ચલો ખાસ મહત્વનો દાખલો આ છે. મોસ્ટ IMP દાખલો જે 100% પૂછાય. 4.3નો 5મો દાખલો. સાહેબ ખબર મને. ચલો મોસ્ટ IMP દાખલો છે. પરિમિતિ 80 અને ક્ષેત્રફળ 400. સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 5. પરિમિતિ કેટલી? ક્ષેત્રફળ કેટલું?
400 મીટર સ્ક્વેર. કોની વાત કરી છોકરાઓ? લંબચોરસ. આકાર બી ઓળખવો પડશે. આકાર કયો છે? ત્યાં લખવાનું અહીં લંબચોરસ આકારની વાત થાય છે. ઓકે, રેખા કોમન લખાવવા પડે. તના, શ્રીશાંત, પ્રશાંત, હજુ તો રકમ લખીએ પણ દાખલો ચલાવ્યો હોય તો બરાબર છોકરાઓ, કે ના ખબર પડી હોય. ચમકેલા લાલા. ચાલો તો આપણે એક કામ કરીએ. પહેલા યાદ હે ને? ચલો, લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? અહીંયા તમને બે સૂત્ર આવડવા જોઈએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર કેટલી આપી? પરિમિતિ કેટલી આપી? 80. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બે આવી જાય તો શું થઈ જશે? 80 ને 2 વડે ભાગશો 40 આવી ગયા. અહીંયા કોણ આવશે? લંબાઈ વત્તા પહોળાઈ. હવે બસ, હવે આટલું આવી ગયું ને. હવે આપણે ધારો કે લંબાઈ x છે. લંબાઈ શું છે? x છે. તો આપણે અહીંયા લંબાઈની જગ્યાએ x મૂકી દઈએ. તો પહોળાઈમાં શું આવશે? સર આ બાજુ x છે, એના બાજુ મોકલી દો તો 40 - x શું આવશે? પહોળાઈ આવશે. આટલે સુધી કોઈ ના ખબર પડી હોય તો પૂછી લેજો. આ દાખલો 100% બોર્ડવાળાનો ફેવરેટ છે. જોઈ લો શાંતિથી. સૂત્ર મૂક્યું, કંઈ કર્યું નથી, ખાધું રૂપ આપ્યું. કેટલા વિદ્યાર્થીઓ વિડીયો જોઈને રિવિઝન કરે છે? આંગળી ઊંચી કરો. માનની કસમ, સાચું બોલજો. તો રિવિઝન કરો, બરાબર ને? ચલો હવે ક્ષેત્રફળ કોનું? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? લંબાઈ. ચલો, ક્ષેત્રફળ કેટલું આપ્યું બોલો? ક્ષેત્રફળ કેટલું આપ્યું? 400 મીટર સ્ક્વેર. તો 400 અહીંયા આવી જશે. લંબાઈ કેટલી હતી? લંબાઈ x. પહોળાઈ કેટલી હતી? 40 - x. ચલો હવે આપણે શું કરીશું? 400 આ બાજુ લખી નાખ્યા. આ પિતાજી 40x - x સ્ક્વેર. ચલો આ બધું આ બાજુ લાવી દો તો x સ્ક્વેર કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. 40x કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. અને 400 તો એવાની એવા જ રહેશે. આ બાજુ કંઈ વધશે નહીં એટલે 0. 400 ને એવા ભાગ પાડવાના. ગુણાકાર 400, સરવાળો 40. 20 × 20 × 20 400. ચલો x સ્ક્વેર -20x - 20x પ્લસ 400 બરાબર 0. બે કૌંસ બનાવી દીધા. એક કૌંસમાં આવશે x - 20, બીજા કૌંસમાં બી શું આવશે? x - 20 બરાબર 0. વચ્ચે બે ભાગ કરી દીધા. બંને વાર કિંમત કેવી આવશે? સરખી આવશે. શક્ય છે. જોઈ લો. આવી ગયો? તો જ્યારે આવું શક્ય હોય, અશક્ય હોય એવું કાંઈ આપણે જોવાનું નથી. આપણે શું કરવાનું છે? પહેલાં અવયવીકરણની રીત કરીને પહેલાં તો સમીકરણ સુધી પહોંચો. સમીકરણ સુધી પહોંચીને પછી શું કરો? તો કે સમીકરણ સુધી પહોંચીને પછી તમે લોકો એક્સની કિંમત શોધો. એક્સની કિંમત શોધ્યા પછી આમાં જો કિંમત માઇનસમાં આવી હોય તો આપણે સમજી જાત કે કોઈ પણ લંબચોરસની કિંમત માઇનસમાં હોય નહીં તો શક્ય નથી. એ શક્ય છે, શક્ય નહીં એ જે સેન્ટેન્સ છે તો આપણું આન્સર ઉપર આધાર રાખે છે. તમારો શું જવાબ આવે છે? જવાબ માઇનસમાં હોય તો કે શક્ય નથી. કેમ? કોઈ લંબચોરસની લંબાઈ પહોળાઈ માઇનસમાં હોય નહીં. ઓકે, ચલો આપણે બોલો દાખલો ટ્રાય કરીએ હવે.
ચલો, કુટીર ઉદ્યોગ છે છોકરાઓ. કુટીર ઉદ્યોગ કોને કહેવાય ખબર? કુટીર ઉદ્યોગ નાના પાયાનો એક પ્રકારનો ઉદ્યોગ છે. કુટીર ઉદ્યોગ એટલે ઘરમાં ચાલતો હોય, અગરબત્તી બનાવવાનો જે ઉદ્યોગો હોય, ખાખરાઓ, ચવાણું, અગરબત્તી તમે જુઓ, પેલું કેટલીક બહેનો પેલું લટકણ ને બધું બનાવવાનું લાવે છે, બધા કુટીર ઉદ્યોગમાં આવે. એક નિશ્ચિત દિવસે પહેલાં તો જુઓ કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. અહીં આપણે એક કામ કરીએ, માટીની વસ્તુને એક્સ ધારી લઈએ. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આ દાખલા નંબર 4.2 છઠ્ઠો. સાચું કે ખોટું? સાચું. ધારો કે વસ્તુ એક્સ છે. ઓકે, ચલો. એક નિશ્ચિત દિવસે એવું જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કોને કહેવાય? જેમ કે આ બોર્ડ, આની ઉત્પાદન કિંમત શું હશે? આપણને 1,30,000 પડ્યું તો કાંઈ એટલી હશે? ના, એનાથી ઓછી હશે. વેચાણ કિંમતમાં શું હોય? નફો એડ થાય. જે આનું પ્રોડક્શન કરતો હોય એ શું કરે? આનું પ્રોફિટ એડ કરે. ઓકે, તો ઉત્પાદન કિંમત એટલે એ વસ્તુને ઉત્પાદન કરવા માટે કેટલો ખર્ચ થાય છે, બરાબર ને? જેમ કે ડ્રેસ બનાવવા માટે કોનો ખર્ચ થાય? સર, આપણે દોરા લાવવા પડે સીવવા માટે, કાપડ લાવવું પડે, કાતર હોવી જોઈએ, સીવણ મશીન હોવી જોઈએ, પછી લાઇટ હોવી જોઈએ, મોટર હોવી જોઈએ. ઉતાવળિયું કામ કરવું હોય તો લાઇટ બિલ ના વપરાય. તો આ બધું શેમાં આવે? ઉત્પાદિત કિંમતમાં આવે. ઉત્પાદન કિંમત ઉત્પાદિત વસ્તુના બમણા કરતા કેટલી વધારે હતી? 3 વધારે હતી. ઓકે, તો ચલો પહેલા આપણે ઉત્પાદન કિંમત જોઈએ. ઉત્પાદન કિંમત બરાબર, હવે માનો કે છોકરાઓ કોઈ એક દિવસે એક્સ વસ્તુનું ઉત્પાદન થયું. કેટલી વસ્તુનું ઉત્પાદન થયું? એક્સ વસ્તુનું. તો એના બમણા કેટલા થાય? 2x. એના કરતાં કેટલી વધારે હતી? 3 વધારે હતી. ઓકે, આ શું હતી? વસ્તુ. આ શું હતી? ઉત્પાદન કિંમત. હવે જુઓ, જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ, હવે ઉત્પાદન કિંમતમાં અને ઉત્પાદિત ખર્ચમાં શું ફરક છે તમને જણાવું. જેમ કે તમે 5 પેન બનાવી, એક પેન બનાવવા માટે માનો કે 10 રૂપિયાનો કિંમત લાગે, તો એ દિવસે તમે કેટલો ખર્ચો કર્યો 5 પેન બનાવવા માટે? 50. 10 ગુણ્યા શું કર્યું? 5 કર્યું તો કેટલા આવી ગયા? 50 આવી ગયા. તો અહીંયા પણ તમે શું કરશો કે સર જે વસ્તુ છે એનો ગુણાકાર તમે ઉત્પાદન કિંમત સાથે કરી નાખશો તો આપણને શું મળી જશે? ઉત્પાદન ખર્ચ મળી જશે. તો કે ઉત્પાદન ખર્ચ બરાબર વસ્તુ ગુણ્યા ઉત્પાદન કિંમત. ચલો, ઉત્પાદન ખર્ચ કેટલો આપ્યો જુઓ? 90 રૂપિયા. એક્સ વસ્તુ અને કેટલી હતી કિંમત? 2x + 3. ચલો, 90. અહીંયા આવશે 2x², અહીંયા આવશે 3x. આ બધું 0 રાખીએ. 2x² + 3x - 90. 90ના એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી શું આવે? 3 આવે. સોરી, 180. જુઓ, પહેલાં તો 90 ગુણ્યા 2 કરવા પડશે ને 3 પદમાંથી 4 પદ કરવા માટે. ચલો, હવે કરો બાદબાકી. 180 એટલે મને મળી ગયું 15 ગુણ્યા 12 કેટલા થાય? 180 થાય અને 15માંથી 12 જાય તો કેટલા આવે? 3 આવે. ઓકે, ચલો મૂકી દઈએ. 2x², 15x, 12x અને 90. અહીંયા પ્લસ માઇનસ, અહીંયા માઇનસ આવશે. બેના ભાઈ બનાવો. ચલો, બેના ભાઈ બનાવી દીધા છે. નવો લઈ લઈએ આપણે.
ચલો કોમન કાઢીએ, અહીંયાથી એક્સ કોમન નીકળશે તો અંદર શું વધશે? 2x + 15. ઓકે, અહીંથી શું કોમન નીકાળશું આપણે? અંદર શું રાખવાનું? 2x + 15 તો રાખવાના જ છે. આવું ઇનડાયરેક્ટલી વિચારીએ તો હતા કોણ? 12x. રાખ્યા કેટલા? 2x. તો 12 કેટલા કાઢ્યા હશે? 6x કાઢ્યા હશે, ખાલી 6 કાઢ્યા હશે. શું કાઢ્યા હશે? ખાલી 6. અહીંયા શું આવશે? માઇનસ. સરખા કૌંસ એકવાર, અને કૌંસની બહાર હોય એને એક કૌંસમાં લખી નાખો, વચ્ચે લાઈન કરો. 2x + 15 = 0, x - 6 = 0. અહીંયા આવશે 2x = -15, અહીંયા આવશે x = -15/2, જે પોસિબલ જ નથી. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન માઇનસમાં થાય? એક વસ્તુ તો આપણે ઉત્પાદન કરીએ કે ના કરીએ એક દિવસમાં, માઇનસમાં તો આવે નહીં. અહીંયા x બરાબર કેટલા આવ્યા? 6. આપણને શું શોધવાનું કીધું છે? ઉત્પાદન કિંમત શોધો. ઓકે, શોધી નાખીએ. ઉત્પાદન કિંમત બરાબર શું હતું? 2x + 3 હતા, 6 દુ 12, કેટલા આવશે? 15. તો જો આપણે એકવાર ચેક કરી લઈએ, એક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી હતી? 15. કેટલી વસ્તુ આપણે ઉત્પાદન કરી? 6. તો 15 છંગ કેટલા આવી ગયા? ટોટલ 90 આવી ગયા. બોલો ડન. બધા દાખલા આપણે અહીંયા પૂરા કર્યા ખૂબ સરસ રીતે. વિડીયો લેક્ચર બધા બનાવી દીધા છે આપણે. ઓકે, તો એને શાંતિથી નિહાળવાના અને પ્રેક્ટિસ કરવાની. થેન્ક યુ સો મચ.